ગાંધીનગરમાં બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી છે। સીએમએ બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિત કરી હતી। ભૂપેન્દ્રભાઈ પટેલે સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી હતી। સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે ગાંધીનગર શહેર સંગઠન પણ હાજર રહ્યું હતું। નિકુંજ જાની આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। નિકુંજ, આજે બંધારણ દિવસ અને તેની ઉજવણી ગાંધીનગર ખાતે કરવામાં આવી, શું વિગતો? આજે 26 નવેમ્બર છે। 26 નવેમ્બરને બંધારણીય દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને આ ઉજવણી આજે ગાંધીનગરની અંદર કરવામાં આવી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા બાબા સાહેબની પ્રતિમા જે છે તેને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી, કારણ કે બંધારણના ઘડતરની અંદર મહત્વનો રોલ બાબા સાહેબ આંબેડકરનો હતો અને તેને લઈને તેમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આજે તેમને પુષ્પાંજલિ અર્પણ કરાઈ છે। દિવસભર બંધારણ દિવસના અલગ અલગ કાર્યક્રમો છે, જેમાં મુખ્યમંત્રી સહિત રાજ્યના મંત્રીમંડળના સભ્યો તેમાં સામેલ થવાના છે। આજના કાર્યક્રમની અંદર મુખ્યમંત્રી ઉપસ્થિત રહ્યા હતા। ગાંધીનગર મહાનગરપાલિકાના હોદ્દેદારો અને સંગઠનના હોદ્દેદારો પણ આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહ્યા હતા। નિકુંજ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।